જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર સાથે રાજ્યપાલે સમીક્ષા બેઠક કરી હતી। મનુષ્યને સ્વચ્છ હવા, પાણી, ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે। સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા વડાપ્રધાને પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે। ખેડૂતોની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે। જામનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા રાજ્યપાલ આહવાન કર્યું છે। જિલ્લાના 27,823 ખેડૂતો અને 18,000થી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે અને જિલ્લામાં 171 મોડલ ફાર્મનું નિર્માણ કરાયું છે। જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂત ટ્રેનરો, સંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી હતી। સમીક્ષા બેઠકમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે। પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણ સંભાવ મળે છે। ખેડૂતોની આવકમાં વધારો થયો છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગના કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે। મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે। સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટો પ્રશ્ન છે। ખેતરોમાં રાસાયણિક દ્રવ્યોના છંટકાવથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે। પાકોમાં હાઇબ્રિડ બીજ, યુરિયાનું આંધળું અનુકરણ આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।